જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તા લખી છે શ્રદ્ધા ત્રિવેદીએ અને વાર્તાનું નામ છે જમકુમાં. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ. એક નાનું અમસ્તું ગામ હતું. આ ગામમાં થોડા ઘણા ઘર હતા. આમ તો આ આખા ગામના લોકો ખૂબ શાંતિથી ને મજાથી રહેતા હતા. પણ જ્યારે જ્યારે આ ગામમાં કોઈના પણ ઘરે પ્રસંગ હોય ને, ત્યારે બધાને બહુ ચિંતા થવા લાગતી. ખબર છે તમને કેમ ચિંતા થતી હતી એ? કારણ કે આજ પહેલા 2-3 વાર એવું થયેલું કે જ્યારે પ્રસંગ હોય ત્યારે ખબર નહીં ગમે ત્યાંથી ધાડપાડુઓ આવે ને બધી જ માલમત્તા લૂંટીને જતા રહે. ક્યાંથી આવે ક્યાં જાય કોઈને કાંઈ ખબર ના પડે. હવે એકવાર આ ગામના મુખી પટેલની દીકરીના લગ્ન નક્કી થયા. ગામના મુખી પટેલને ત્યાં પ્રસંગ એટલે તો આખા ગામમાં એનો આનંદ. મુખી ગામના લોકોને ઘણું સારું રાખતા હતા. દરેકના દુઃખને બહુ સારી રીતે સમજતા ને દૂર કરતા હતા અને પ્રેમે બહુ કરતા હતા. એટલે લોકોને આ મુખી માટે બહુ પ્રેમ હતો. એટલે બધા એને ઘેર જાણે પ્રસંગ હોય એવો ઉત્સવ જામ્યો હતો. પણ ધાડપાડું આવશે તો આવો વિચાર આવે કે બધાએ ડરી જાય, બીવે. એટલે આ વિચારે તો મુખી પટેલને પણ જરાય શાંતિથી બેસવા નહોતા દીધા. એમનાય જીવને ચેન ના પડે કે શું થશે. આ ગામમાં એક જમકુમાં રહેતા હતા. આ જમકુમાને ખબર પડી કે આપણા મુખી પટેલનો જીવ ઊંચો છે. એમને એવી ચિંતા છે કે જો ધાડ પાડવું આવશે તો શું થશે. એટલે આ જમકુમાં તો લાકડીને ટેકે ઠચુક 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 કરતા પટેલના ઘરે પહોંચ્યા. જમકુમાને આવતા જોઈ ને પટેલ તો તરત બોલ્યા, અરે જમકુમા, આવો. આ દીકરીના લગ્ન તો લીધા છે જમકુમા, પણ મને બહુ ચિંતા રહે છે. ત્યાં તો જમકુમા કહે, એટલે જ તો આવી છું. પટેલ કહે, ઘણું સારું થયું તમે આવ્યા જમકુમા, મને ઘણી રાહત થઈ. ત્યાં તો જમકુમા બોલ્યા, પટેલ, તમારી પાસે પાણી ભરવાની કોઠીઓ કે પીપળા કેટલા છે? પટેલ કહે, 4 છે જમકુમા. જમકુમા કહે, તો હવે એમ કરો, બીજા 8-10 પીપળા ભેગા કરો ને લગ્નની આગલી રાતે પાણી ભરી અહીં ખડકીમાં મુકાવી રાખજો ને સાથે 100 ગધેડા ચીકણી માટી મંગાવજો ને એ પણ અહીં ખડકીમાં જ ઢગલી કરાવજો. પછીનું બધું હું જોઈ લઈશ, તમ તાર ચિંતા ના કરો. પણ જો આટલું તો તમારે રાખવું જ પડશે. જો આટલી તૈયારી ના કરી તો તમે જાણો ને તમારું નસીબ. પટેલ. ને આમ કહેતા જમકુમાં તો ઠચુક કરતા ચાલવા લાગ્યા. જમકુમાં તો ગયા ને બીજે દાડે જમકુમાએ કહ્યા પ્રમાણે પટેલે તો 100 છાલકા માટી મંગાવી અને 8-10 પીપળા પણ મંગાવી રાખ્યા. હવે તો લગ્નની આગલી સાંજનો દિવસ આવી ગયો. જમકુમાં તો આગલી સાંજે જ પટેલના ઘરે પહોંચી ગયા. એમને કહીતી એ મુજબની બધી જ વસ્તુઓ આવી ગયેલી જોઈ
ને જમકુમાં તો રાજી રાજી થઈ ગયા. પછી પટેલને કહે, હવે એક કામ કરો, આ તમારા ઘરની પાછળ જ્યાં બારી છે ને તેની નીચે થોડી માટી નાખી રાખો. પટેલે જમકુમાએ કહ્યું એમ જ કર્યું. રાત પડવા આવી. જમકુમાં તો ભગવાનનું નામ લેતા લેતા ખડકીમાં ખાટલો નાખી અને આડા પડેલા. એ પડ્યા તો હતા આડા, પણ કઈ સૂઈ નહોતા કે બાળકો. એ તો રામ 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 ભગવાનનો જાપ જપતા હતા અને જાગતા જ પડ્યા રહ્યા હતા. બરાબર મધરાત થઈ. આખું એ ગામ જંપી ગયેલું. કોઈનો અવાજ આવતો નહોતો. ક્યાંક કશે કૂતરા ભસતા હતા ને ત્યાં તો દૂરથી થોડા હાકોટા સંભળાયા કે તરત જ જમકુમાં તો ખાટલામાં બેઠા થઈ ગયા. અવાજ ધીમે 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 નજીક આવતો હતો. જમકુમાએ તો બધાને બૂમો મારી, એ જાગજો બધા, એ જાગજો જાગજો બધા, બધા અહીં આવો, ખડકીમાં આવો, ખડકીમાં. ને ઘડીકમાં તો આખું એ ઘર પટેલનું જાગી ગયું. પટેલના ઘેર લગ્નની આગલી સાંજ હોવાથી બીજા દૂરથી મહેમાનો પણ આવ્યા હતા. બધા જાગી ગયા અને જમકુમાં કહેવા લાગ્યા, અરે મુખી પટેલ, આપણા ખરેખરા મહેમાનો તો બસ આવી જ રહ્યા છે એમ સમજો તમે. એમનું સ્વાગત બરોબર કરજો. જુઓ, આ માટી પાથરી દો આ દરવાજા પાસે, ને આ આજુબાજુની ભીતો પાસે પણ નાખજો થોડી થોડી, ને ઉપરા ઉપરી પછી રેડવા માંડો તમતાર પાણી. હજી જમકુમાં આટલું બોલવાનું પૂરું કરે તે પહેલા તો 4-5 જણા બુકાની બાંધીને હાથમાં ડંગોરો લઈને તબક 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 ઘોડા પરથી ઉતર્યા. ઘોડા પરથી ઉતરી ને તેમના સરદારે ખડકીના બારણા પાસેથી પોતાના માણસોને કહ્યું, ચાલો લૂંટો અંદર જઈને. આ દરમિયાન મહેમાનોએ જે પટેલના ઘરે લગ્ન માટે આવ્યા હતા એમણે જેના હાથમાં જે આવ્યું એ ગ્લાસ, લોટો, વાટકી, તપેલી એનાથી પાણી નાખવા માંડ્યું. ધુર ધુર ધુર. લૂંટારાઓને તો કંઈ સમજ ના પડી કે આ પાણી કેમ આટલું બધું નખાઈ રહ્યું છે. તેઓ તો પાણી છંટાતું હતું તોય અંદર જવા લાગ્યા. પણ આ શું? જે પહેલો માણસ દોડતો દોડતો અંદર જવા ગયો કે સર કરીને તો લપસ્યો. એની પાછળ બીજો દોડે તો એ પણ સર કરીને લપસ્યો. એમ વારા ફરતી એક પછી એક બધાય લપસે છે ને ઊભા થાય છે, પાછા લપસે છે. ત્યાં તો એક જણ માંડ 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 ઊભું થવા જાય કે સર કરીને પાછો લપસે. અરે બચ્ચાઓ, તેમનાથી તો સરખા ઊભા ના રહેવાય ને બસ લપસે જ રાખે, લપસે જ રાખે. ને એટલામાં તો ગામના બીજા બધા લોકો પણ લાકડીઓ કે જેને જે મળ્યું તે લઈને આવી પહોંચ્યા. હવે લૂંટારુઓની હાલત તો બરાબરની ખરાબ થઈ. એમનાથી તો ના આગળ જવાય કે ના પાછળ જવાય. માટીમાં જ એ તો રગદોડાયા કરે બિચારા. બહાર તો આખું ગામ આવી ગયું અને લૂંટારુઓ તો હતા 4 ને તે પાછા કાદળવાળા. લૂંટારુઓનું ગજું કેટલું આટલા બધા ગામ લોકો સામે. એમાંથી એક જણને વિચાર આવ્યો, નથી અંદર જવાતું કે નથી બહાર જવાતું, તો લાવને આ જરા બાજુમાંથી જતો રહો ભીંત પકડી પકડીને. પણ એ ત્યાં ગયો તો ત્યાંય એનું એ જ ત્યાંય માટી પાથરી હતી અને એ પણ ચીકણી ને એની ઉપર પાછું પાણી. એટલે એ સર કરીને લપસ્યો.
બધાય લપસે ઊભા થાય, લપસે ઊભા થાય. કોઈના પગ સ્થિર જ ના રહે. ને પછી તો એમના રૂપ રંગે જોવા જેવા થયા હતા બાળકો. આ બધી હો હા થી ગામના નાના નાના ટાબરિયાઓ જાગી ગયેલા. તે તો બધા આવ્યા પેલી પાછળની બારીએ. અને આ લૂંટારુઓને આવા કાદવવાળા અને વારે વારે લપસતા જોઈ ને એ લોકો તો બારીએ ઊભા ઊભા તાળીઓ પાડવા લાગ્યા. એ કેવો લપસ્યો, એ કેવો લપસ્યો, હી જો જો એ સર લપસ્યો. ત્યાં તો એક નાનું ટાબરિયું બોલ્યું, એ જોજો પેલા કેવા નાચે છે. ત્યાં તો બીજો છોકરો બોલ્યો, અરે એ તો કાદવથી ધૂળેટી રમે છે, ધૂળેટી. એમ કરીને બધાય નાના નાના ટાબરિયો તો હસવા માંડ્યા અને એમને તો મજા પડી ગઈ જોવાની. આવો એમનો વિપરીત સમય જોઈ ને આ લૂંટારુઓના સરદારે પડતા પડતા કહેવા માંડ્યું, અરે પટેલ, પાણી ઢોળવાનું બંધ કરો ને હવે મહેરબાની કરીને અમને છોડાવો આમાંથી, એટલે અમે પાછા અમારે ઘેર જઈએ. ત્યાં તો પેલા જમકુમાં પટેલને કહે, પટેલ, જો આ આપણને હેરાન ના કરવાના હોય તો આપણે એમને છોડાવવા જોઈએ. જમકુમાની વાત સાંભળી ને બીજા બધાએ પાણી ઢોળવાનું બંધ કર્યું. ને થોડી વાર થઈ કે જમકુમાએ પટેલ પાસે એક દોરડું મંગાવ્યું અને પટેલને કહે, લો, આ છેડો પકડો 2-4 જણ ને બીજો છેડો ફેંકો આ બીજા ભાઈઓ ભણી. તે દોરડું પકડી ને આમાંથી નીકળે. પટેલે એમના ભણી દોરડું ફેંક્યું. તે સરદારે લપાક કરતું ઝીલી લીધું. ધીમે ધીમે પકડી પકડી બધા લૂંટારુઓ માંડ માંડ બહાર આવ્યા. પછી તો પટલાણીએ અતિથિ સત્કાર કર્યો ને બધા લૂંટારુઓને પણ ચા પાણી કરાવ્યા. બધાને આનંદ આનંદ થઈ ગયો. થોડી વાર પછી પેલા લૂંટારુઓ પણ ઊભા થયા. ત્યાં તો લૂંટારુઓનો સરદાર કહે, પટેલ, તમે અમને સારો પાઠ ભણાવ્યો. આ ગામ હવે અમારું. કોઈ ચિંતા ના કરતા હવે તમે આ ગામની. ત્યાં તો પટેલ કહે, તે આ જમકુમાને કહો તમે. આ બધો તો એમનો જ પ્રતાપ છે. લૂંટારુઓ જમકુમા સામે જુએ છે. ત્યાં તો જમકુમા એમને કહે છે, જો ભાઈ, જે થયું એ ભૂલી જાઓ ને હવેથી તમે નવી શરૂઆત કરો. બીજાને હેરાન કરવાનું આવું કામ છોડી દો ને નવો માર્ગ અપનાવો. ત્યાં તો મુખી પટેલ બોલ્યા, હા ભાઈ હા, મારે ત્યાં ખેત મજૂરીના કામે હું તમને રાખી લઈશ, પણ આ તમે ધાડપાડુવાળો ધંધો છોડી દો ને સારા રસ્તે વળો. ને પછી તો આ લૂંટારુઓ પણ સુધરી ગયા ને એ લોકો મુખી પટેલના ત્યાં ખેતી કરવા લાગ્યા. ને પછી તો આ બધાએ હળી મળીને ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોડી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનું ઉખાણું સાંભળીએ. એવો કયો સવાલ છે જેનો જવાબ હંમેશા બદલાતો જ રહે છે? બોલો બોલો બાળકો, કોણ છે? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.